ડેસર તાલુકાના પશુપાલકોનો પ્રશ્ન વધુ ઉગ્ર બન્યો. સ્વાગત કાર્યક્રમ રદ થતા પશુપાલકોનો વિરોધ. ડેસર તાલુકાના નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા સહિતના આજુબાજુના ગામોના 400થી વધુ પશુપાલકો છેલ્લા અનેક દિવસોથી દૂધ ભરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ ડેરી દ્વારા કોઈ પૂર્વ સૂચના કે પરિપત્ર વિના દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે સરકાર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી, જેના કારણે પશુપાલકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પશુપાલકો દ્વારા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી કરવામાં આવી હતી. અરજીના અનુસંધાનમાં તારીખ 21/7/2026ના રોજ પશુપાલકોની હાજર રહેવા માટે જાણ કરવામાં આવી હતી, પરંતુ તે દિવસે તાલુકા સ્તરન તાલુકા સ્વાગત કાર્યક્રમ રદ રહેતા પશુપાલકોમાં વધુ નિરાશા ફેલાઈ હતી. ત્યારબાદ અનેક પશુપાલકોએ વિરોધ નોંધાવી તાત્કાલિક ન્યાય અને દૂધ સ્વીકારવાની વ્યવસ્થા ફરી શરૂ કરવાની માંગ ઉઠાવી હતી. પશુપાલકોનું કહેવું છે કે તેમની રોજીરોટી સાથે જોડાયેલી આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. હવે જોવાનું રહ્યું કે તંત્ર અને સરકાર પશુપાલકોની આ વ્યાજબી માંગ પર કેટલા ઝડપથી નિર્ણય લઈને તેમને ન્યાય અપાવે છે. રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર. તાલુકા સ્વાગત કાર્યક્રમ અમારો રાખેલો અને તાલુકા સેવા સદનની અંદર અમારો સ્વાગત કાર્યક્રમ આજે રદ કરવામાં આવ્યો છે. તો અમને કોઈ લેખિતમાં કે કોઈ જાણ કરેલી નથી અને જે માજલપુર વિધાનસભાની અંદર તઈ ચૂંટણી છે, ત્યાં આચારસંહિતા લાગેલ છે. તો ડેસર તાલુકાની અંદર કે આચારસંહિતા થોડી છે, તો આજે રદ રાખ્યો છે. તો અમારા 400 પશુપાલકોનું દૂધ આટલા 15 દિવસથી રખડે છે. તો અમારો કોઈ ન્યાય નહીં અને એમના માટે કાયદા જે બધું છે, તો અમને અમારો હક તો મળવો જોઈએ ને. તો અમારો 1500 લીટર દૂધ રોજનું બગડે છે, તો અમને કોઈ હક મળતો નથી અમારો. તો અમને અમારો હક માટે આજે અમે સેવા સદન આવ્યા છે, પણ અમને કોઈ જાણ લેખિતમાં કરી નથી. એટલા માટે કાર્યક્રમ રદ કરેલો છે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું. તમારું નામ? મારું નામ ચૌહાણ હર્ષદસિંહ લાલ છે. દૂધ માટે 6 તારીખનું દૂધ બંધ કર્યું છે રાણિયા ડેરી અમૂલમાં. તો એનો કારણ કે નિર્ણય કોઈ આવતું નથી. તો એનો નિર્ણય અમારે જોઈએ. આજે 6 તારીખ થઈ ત્યારનું પશુ પંખોનું દૂધ બધું બંધ કરાયું છે. તો એનો નિર્ણય અમારે જોઈએ. અને કેતનભાઈ પણ એનો કંઈ નિર્ણય નહીં હાલતા. બરાબર દૂધ નહીં ચાલુ કરાવતા કે અમૂલમાં ભરાય એમ છૂટી નથી આવતા. તો અમારે દૂધને શું કરવું એનો નિર્ણય અમને બતાવો. આજે કેટલા દિવસથી કેટલા પશુ પંખોના ભાઈઓ બહેનો કેટલા હેરાન થાય છે. તો અમે કેવી રીતે દૂધને શું કરીએ એ અમારો નિર્ણય આપો. અમે અહીંયા બધી ન્યાય લેવા આવ્યા છે, પણ જે અમે ન્યાય અમારા કયા વગર આજથી બંધ કરી દીધું. અમને અમારે તો બીજું કશું જ નહીં. અમારે તે જ જોઈએ કે દૂધ અમૂલ ડેરીમાં અમને સારો ભાવ મળે છે, બરોડા ડેરી નહીં. તો અમારું દૂધ અમે જ્યાં ભરતા હોય ત્યાં જ અમને ચાલુ રાખવા દો. અમારું કહેવું એ જ છે, બરોડા ડેરીવાળા ભાવ આલતા નહીં અને અમૂલ ડેરીવાળા અમને ભરવા દેતા નહીં. તો શું અમને ભેંસો બરોડા ડેરીવાળા નિયમે લઈ આલી છે? તો પછી અમારે કેવું એમ છે કે પછી અમને એમની હોય જે હોય અમારે ઘેર ભેંસો પાછળ પછી